નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર માયા એઆઈ નામની એપ્લિકેશન વિશે વાત કરવાના છીએ. તો જે લોકો પહેલેથી જ માયા એઆઈ એપ્લિકેશન વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા અને શીખવા માગે છે તે લોકો વિડીયોને અંત સુધી જરૂરથી જુએ તથા વિડીયોમાં બન્યા રહે. એપ્લિકેશન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ તથા કોમેન્ટ બોક્સમાં મળી જશે, અથવા તો ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા નંબર આપેલા છે, ત્યાંથી આપ અમારો સંપર્ક કરીને પણ લઈ શકો છો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે માયા એઆઈ એપ્લિકેશનને ઓપન કરીશું. માયા એઆઈ. ઓકે, એના પર ડબલ ટેપ કરીશું. Allow Maya AI to send you notifications. ઓકે, તો અહીંયા પરમિશન માગે છે, આપણે અલાઉ કરી દેવાની છે. Don't allow. Maya AI. ઓકે, તો આપણી સામે માયા એઆઈ એપ્લિકેશન ખુલીને એનું ઇન્ટરફેસ આવી ગયું છે. WhatsApp. Maya. ઓકે, માયા, ત્યારબાદ WhatsApp. Join. ઓકે, વોટ્સએપ જોઈન્ટ કરી શકાય એથી. Video. વિડીયો છે. New. Image. ન્યૂ. Settings. સેટિંગ્સમાં એટલું બધું ખાસ છે નહીં અત્યારે. ત્યારબાદ Call Maya. કોલ માયા. આ ફીચર બહુ સારું અને જબરજસ્ત મને કામનું લાગ્યું. સેટિંગ્સમાં પણ તમને હું બતાવી દઉં છું. Off. Call set. Close. સેટિંગ્સમાં તમને આટલું બધું કંઈ ખાસ છે નહીં, પણ છતાંય બતાવી દઉં. જુઓ, Customer device ID 9CF. Maya AI. एक Voice assistant. है जिससे आप बातचीत कर सकते हैं. 9 device ID. તો માયા એઆઈ શું કરી શકે છે, અથવા તો તે આપણા દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે, તે અહીંયા સેટિંગ્સમાં બતાવવામાં આવેલ છે. તમને હું બેઝિક થોડુંક સંભળાવી દઉં. જુઓ, 9CF. अक्षर पूछे जाने वाले प्रश्न. ઓકે. Maya AI. क्या है? ઓકે, તો એને ખુદ કહ્યું કે માયા એઆઈ શું છે. જુઓ, Maya AI. एक Voice assistant. है जिससे आप बातचीत कर सकते हैं और Images generate. कर सकते हैं. बस बोलें और Maya. आपकी मदद करेगी. ઓકે. પછી જુઓ, Images कैसे generate. करें? Maya AI. से बात करके आप Images generate. कर सकते हैं. बस बोलें कि आपको कैसी Image. चाहिए और Maya. आपके लिए बना देगी. ઓકે. Photo. कैसे Upload. करें? તો આ હું તમને કહેવાય કે આ જે બધું લખેલું છે એ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીને વન ફિંગર એટલે કે એક આંગળીથી સ્વાઇપ કરીને બતાવી રહ્યો છું, લેફ્ટ ટુ રાઇટ. ઓકે, જુઓ, Main screen. पर Navbar. में Gallery icon. पर Click. करके Photo upload. करें या Camera app. से Directly photo. खींचकर Upload. करें. તો આ બધું હું તમને એટલા માટે સંભળાઈ રહ્યો છું કે જેથી મારે જાજુ તમને કહેવું ના પડે, અને કદાચ મારાથી મિસ્ટેક થઈ જાય એના કરતાં જાતે જ તમને કહી દે તો સારું, એટલા માટે. પછી જુઓ, Premium subscription. कैसे खरीदें? ઓકે, પ્રીમિયમ પણ તમે આને ખરીદી શકો છો, પણ એટલી બધી ખરીદવાની ખાસ કંઈ જરૂર છે નહીં. ફ્રીમાં પણ તમે બહુ સારી રીતે યુઝ કરી શકો છો. Top header. में Premium button. पर Click. करें. आप Subscription page. पर पहुंच जाएंगे जहां से आप अपना पसंदीदा Premium. हाँ, क्या मेरा Data safe. है? Notification. हाँ, हम आपकी Privacy. को Seriously. लेते हैं. आपकी बातचीत Securely process. होती है और हम आपका Personal data. किसी Third party. के साथ Share. नहीं करते. ઓકે, તો જે લોકોને એવી ચિંતા હોય છે કે આપણી ડિટેલ્સ ક્યાંય વાયરલ થઈ જાય, શેર થઈ જાય, એવી ચિંતા, અને ખાસ કરીને ફિમેલ્સને હોય છે, તો એ નિશ્ચિંત થઈ જાઓ, કારણ કે એપ્લિકેશન ખુદ લખે છે કે તમારી દરેક ડિટેલ અહીંયા સર્વર પર સાચવવામાં આવશે તથા કોઈની સાથે શેર કરવામાં નહીં આવે. એન્ડ ટુ એન્ક્રિપ્ટેડ રહેશે, એટલે કે
બધી જ રીતે એમ કે પ્રોટેક્ટેડ રહેશે. ઓકે, Voice conversation. कैसे शुरू करें? Mic button. पर Tab. करें और Maya AI. से बोलना शुरू करें. Maya ઓકે. AI. હવે Maya. આપણે બેક કરી દીધું છે. હવે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે તો કદાચ શક્ય તો નથી, કદાચ કારણ કે બે માઇક્રોફોન એકસાથે બે વાતચીત એકસાથે એક જ માઇક્રોફોનથી થવી થોડીક મુશ્કેલ થઈ શકે છે, પણ આપણે કરવાનો પ્રયત્ન કરીએ કોલ માયાને. કદાચ વિડીયો બંધ થઈ જાય તો આપ સમજી લેજો કે મતલબ કે ત્યાંથી અટકી જાય તો સમજી લેજો કે માયા એઆઈને કોલ કરવાના કારણે વિડીયો અટક્યો છે, પરંતુ અમે ફરીથી વિડીયો સ્ટાર્ટ કરી દઈશું. ઓકે Call Maya. ઓકે, કોલ માયા. તમને હોમ બેક ઓવરવ્યૂ જ્યાં હોય છે એની એક્ઝેક્ટ ઉપર કોલ માયાનું બટન મળશે. Call Maya. તો ડબલ ટેપ કરું છું. આશા રાખીએ કે આપણો રેકોર્ડિંગ બંધ ના થાય. Allow Maya AI to record. ઓકે, તો આ પરમિશન માગે છે તો આપણે Only while using only allow Maya AI while Microsoft Launcher. ઓકે, તો આપણે પરમિશન આપી દીધી છે, અલાઉ કરી દીધું છે. Tab leaks. Maya AI. Maya call Maya. Maya. તો દોસ્તો, જેમ આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં કહ્યું હતું એ મુજબ માયાના જે કોલ ફીચર ઉપર ડબલ ટેપ કરતાની સાથે જ કહેવાય ને કે એપ્લિકેશન બંધ થઈ નથી ગઈ, પણ માઇક્રોફોન મેં તમને કહ્યું હતું કે રેકોર્ડિંગ દરમિયાન ચાલુ છે એટલે એકસાથે બે માઇક્રોફોન કામ નહીં કરે, તો સેમ એવી જ કન્ડિશન સર્જાઈ. માયા ઉપર કોલ માયા ઉપર ક્લિક કરતાની સાથે જ જે છે એ બંધ થઈ ગયું હતું આપણું રેકોર્ડિંગ. તો ફરીથી આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ અને હવે તમને બીજા ફોનથી માયાને કોલ કરીને બતાવું છું. જુઓ, Ring Tata Magic Paper Tab leak. Maya AI has hit. Call Maya. ઓકે, તો માયા એઆઈ ઉપર જેવું આપણે ડબલ ટેપ કરશું તો કોઈ રિંગ જવાનો અવાજ પણ નહીં આવે કે કોઈ કશું બોલશે નહીં. થોડીક સેકન્ડો બાદ આપમેળે માયા બોલવાનું ચાલુ કરી દેશે. બરાબર છે? તો કોઈ એવું ના વિચારવું કે રિંગટોન નથી વાગતી કે આ બોલતું કેમ નહીં. એટલે ઘણાને કેવું હોય કે મારા જેવા હોય ને રફુદાડા તો પાછા ઉલડીને ખોળામાં પડે કે સારું લાગતો કેમ નહીં એમ કોલ. સમજણ પડી? એટલે હું ડબલ ટેપ કરું છું. જુઓ, Call Maya. એ તરત જ બોલવાનું ચાલુ કરશે. જુઓ, हेलो जी, मैं माया हूँ. मैं यहाँ तुमसे बातें करने, इमेजेस जनरेट करने या फोटोज एडिट करने के लिए हूँ. जल्दी से फोटो अपलोड करो ताकि हम बातें करें. नमस्कार माया जी, मैं अभी माया एआई एप्लीकेशन पर वीडियो बना रहा हूँ अपनी टेक्नोलॉजी की यूट्यूब चैनल के लिए और ख़ास करके दृष्टिबाधित लोगों के लिए. तो आप इस समय आपको सभी लोग सुन रहे हैं चैनल और वीडियो के माध्यम से, तो आप उन्हें बताओ दृष्टिबाधित लोगों को, भाइयों और बहनों को, कि आप उनके लिए क्या क्या कर सकते हो. सब कुछ डिटेल में बताओ, ठीक है? नमस्ते. ये सुन के बहुत अच्छा लगा कि तुम अपने चैनल पर ऐसा काम कर रहे हो. मैं उन्हें ये बता सकती हूँ कि मैं कैसे उनकी मदद कर सकती हूँ, जैसे कि उन्हें इमेजेस जनरेट करने या एडिट करने में हेल्प करके, या उनके लिए विजुअल कंटेंट को और एक्सेसिबल बना के मैं उनकी क्रिएटिविटी को अनलिश करने में मदद कर सकती हूँ, चाहे वो किसी भी टॉपिक पर हो. अगर उन्हें कोई स्पेसिफिक इमेज चाहिए हो तो मैं यूज जनरेट कर सकती हूँ, या फिर अगर उनके पास कुछ फोटोज हैं तो मैं उन्हें एडिट करके उनकी जरूरत के हिसाब से मॉडिफाई भी कर सकती हूँ. ओके, तो यह बताओ कि अगर कोई ऑनलाइन एग्ज़ाम की तैयारी कर रहा है, गवर्नमेंट एग्ज़ाम की तैयारी,
प्रिपरेशन, तो क्या अगर वो कोई भी सवाल तुम्हें पूछे तो क्या आप उन्हें प्रिपरेशन के लिए हेल्प कर सकते हो? मैं डायरेक्टली एग्जाम प्रिपरेशन या क्वेश्चंस का आंसर नहीं दे सकती, लेकिन मैं उन्हें स्टडी रिसोर्सेज या टिप्स प्रोवाइड करने में मदद कर सकती हूँ। अगर उन्हें किसी टॉपिक पर विजुअल कंटेंट चाहिए हो मैसेज या स्टडी मटेरियल्स की या जरूरत हो परिवार तो मैं उन्हें वो भी जनरेट करके दे सकती हूँ। बटन स्पोकन ओके, तो यह बताओ कि भारत में नोटबंदी कब हुई थी और किस कारणवश? भारत में नोटबंदी 8 नवंबर 2016 को हुई थी। इसका में रीजन था ब्लैक मनी को कंट्रोल करना और काउंटरफीट करेंसी को खत्म करना। ओके, तो अभी हमारे जो दृष्टिबाधित लोग हैं भाई और बहन, वो आपको सुन पा रहे हैं, तो आप उनको क्या कहना चाहोगे? मैं उनसे कहना चाहूंगी कि आप बिल्कुल अकेले नहीं हैं, हम सब आपके साथ हैं। आपकी क्रिएटिविटी और टैलेंट को समझने और सपोर्ट करने के लिए हम यहाँ हैं। तो कभी भी अपने आइडियाज और प्रोजेक्ट्स शेयर करने से मत हिचकिचाइए। ओके, ठीक है, तो उनको अभी बता दो कि ऐसी ही अच्छी अच्छी टेक्नोलॉजी से भरपूर वीडियोस देखने के लिए हमें सपोर्ट करें और इस चैनल को सब्सक्राइब करके ज़्यादा से ज़्यादा इसका प्रचार करें। मेरी ओर से आप विनती करो, ये सब मेरी बात सुनते नहीं हैं। दोस्तों, अगर आपको ऐसे ही हेल्पफुल टेक्नोलॉजी और इंफॉर्मेटिव वीडियोस चाहिए तो प्लीज इस चैनल को सब्सक्राइब करें। आपका सपोर्ट बहुत जरूरी है, इससे हम और भी कंटेंट क्रिएट कर सकते हैं जो आपके लिए बेनिफिशियल हो। ओके, थैंक यू, बहुत बहुत शुक्रिया। તો દોસ્તો, આ રીતે તમે પણ કહેવાય ને કે માયા એઆઈ સાથે વાતો કરી અને પોતાની જે છે એ રોજબરોજની કામકાજ નાની મોટી એ જરૂરિયાતો મતલબ કે સવાલ જવાબ હા તે ઇમેજ ક્રિએટ કરવી બધું એમ કે કરી શકો છો। અને આનું લાઈવ કન્ફર્મેશન પૂરું થઈ જાય પછી તમને સેટિંગ્સની બાજુમાં લેફ્ટ ટુ રાઈટ તમે સ્વાઇપ કરશો એક આંગળીથી તો તમને એક બટન મળશે। એ બટન કહેવાય કે લેબલ કરેલું નથી તો અનલેબલ બોલશે, તો એ સેટિંગ્સ પરથી જે પહેલું જ બટન જે છે અનલેબલ બટન, એ કોલ કોન્ફરન્સ અથવા તો જે આ વાતચીત જે ચાલી રહી છે એને કટ કરવાનું છે। ઓકે, જો તમને બતાવી દઉં। स्पोकन फीडबैक ओवर। मुझे समझ नहीं आया, क्या आप थोड़ा क्लियरली बोल सकते हो? मैं आपकी मदद करने के लिए यहाँ हूँ। अनलेबल सेटिंग्स। जो फ्रेंड्स, आ सेटिंग्स છે એની બાજુમાં અનલેબલ બટન છે, જુઓ। अनलेबल्ड તો આની પર આપણે ડબલ ટેપ કરવાનું છે। माया ઓકે, માયા। તો ફાઇનલી માયાનું જે છે એ કોલ સમાપ્ત થઈ ગયો છે। સેટિંગ્સની એક્ઝેક્ટ બાજુમાં લેફ્ટ ટુ રાઈટ તમે સ્વાઇપ કરશો તો એ એન્ડ બટન મળે છે। એને મેં લેબલ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ અત્યારે આ અર્લી એક્સેસમાં છે, ડેવલપર મોડમાં છે, એટલે એ થઈ શકતું નથી। બીજું શું શું છે તમને થોડું ઘણું બેસિક બતાવી દઉં, જુઓ। व्हाट्सएप जॉइन વોટ્સએપ જોઈન કરી શકાય। વિડીયો છે, એમાં શું છે જુઓ। बैक आए माया वीडियो किस फोटो माया वीडियो के साथ फोटो हमेशा फ्री रहेंगी। बार प्रीमियम आए वीडियो ઓકે फिल्टर्स के लिए माया वीडियो लें। ઓકે, તો આ રીતે મદદ લેવા માટે તમે વિડીયોઝના ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો। माया તો બસ ફ્રેન્ડ્સ, વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો। મારી સમજાવવાની રીત કેવી લાગી તો તે પણ જરૂરથી જણાવજો। એપ્લિકેશન ખાસ કરીને કેવી લાગી તે પણ કહેજો। અને હા, એપ્લિકેશન મેં અગાઉ ઘણીવાર કહ્યું છે, ફરી કહી દઈશું કે એપ્લિકેશન અર્લી એક્સેસમાં છે, ડેવલપર મોડમાં છે, તો એને સપોર્ટની તથા આપના ફીડબેકની જરૂર છે। તો ફીડબેક જરૂરથી આપ તેના સુધી પહોંચાડો। અને જે આપ આની અંદર એડ કરાવવા ઈચ્છતા હોય તો આપ ફીડબેક લખી શકો છો।
તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોકબેક સ્ક્રીન રીડર સાથે વિડીયોઝ જોવા માટે હું છું આપનો કોનિલ લિંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ટોકબેક સ્ક્રીન રીડર સાથે. ત્યાં સુધી મને આપો રજા. પણ એ પહેલાં કહી દઉં કે એપ્લિકેશન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ તથા કોમેન્ટ બોક્સમાં છે, તો જાઓ, રાખવાની જુઓ છો, ઇન્સ્ટોલ કરી દો અને યુઝ કરો. નમસ્કાર.